પાગલ બન્યા. તરતાને બુડવાનો ભય હોય છે હંમેશા, પણ જે સાગરમાં તરતા હોય એ હરિનામમાં તરી જાય. માયાના દરિયામાં તરતા હોય એ બુડવાના, પણ હરિના નામમાં એ આ ભવસાગર તરી જવાના. ભરતજી મહારાજ સમજે છે, હસવા લાગ્યા. આ લોકો ગાંડા છે, હું ગાંડો નથી, એ ગાંડા છે. હજી આપણે જેને ગાંડા કહીએ એ તો ભગવાનના ભક્ત છે. ભરતજી મહારાજને કહેવામાં આવ્યું, એના ભાઈઓ ભાભી તો બરાબર સાચવે, પણ ભાઈ પ્રેમ કરે એટલો આ માતાજી પ્રેમ કરતા નથી. ભાઈને ભાઈ વાલો હોય, પણ ઓલા માતાજી કે તમારો ભાઈ 3 તાળા જમે, શરીર રૂષ્ટપુષ્ટ, કાંઈ કામ કરતા નથી. ઓલા કહેવા લાગ્યા ગાંડો છે, મંદ બુદ્ધિ, શું કરે? એટલે કહેવામાં આવ્યું, આપણા ગામમાં પાણીની તકલીફ છે, એને નદીએ જલ ભરવા મોકલો. ગાંડો ગાય કા દળી કાંઈક કરે ને. ભરતજી મહારાજને કહેવામાં આવ્યું, એક કામ કરો, નદીએ જઈ જલ ભરી આવો. એને મોટું બધું પાત્ર આપ્યું, માથે લેવામાં આવ્યું, પાણી ભરીને આવ્યા, દ્વારમાં આવ્યું ને પછાડ્યું. ના પાડ્યું બંધ કરો. બીજું કામ આપ્યું, નાના નાના બાળકોને હાથમાં દોરી લઈ અને ઝુલાવો. ભરતજી મહારાજ બાળકોને ઝુલાવવા લાગ્યા. આજે બહેનો પણ એના બાળકને પારણામાં પોઢાડી અને ઝૂલાવે છે. આ શબ્દ બોલે છે, બેટા સુઈ જા, હા હા અળું અળું. તમે આ શબ્દ લખી અને ગુજરાતી ભાષાની ડિક્શનરી લઈને બેસી જાઓ, આનો કોઈ અર્થ મળે? મેં બહુ તપાસ કરી. હા હા અળું અળું તોય બોલ્યા જ કરે. આ શબ્દનો કોઈ અર્થ મળે છે નહીં. ગુજરાતી ભાષાની ડિક્શનરીમાં માં ડારો કરે, માં બીવડાવે, એ બાળક સૂઈ જાય, મોટો થાય એટલે તમારી હામો થાય. કારણ કે તમે આવા હાલરડા ગાયા. હાલરડું ગાવું હોય તો મહાભારતનો વન પર્વ, એમાં સદૈવ મૃદાલસા એના બાળકને સુવડાવે છે, હાથમાં ઘોડિયાની દોરી, અને માં હાલરડું બોલે છે, શુદ્ધો છે નિરંજનો છે, સંસાર માયા પરિવર્તિતો છે, મૃદાલસા વાચ ઉવાચ બાલ. હે બેટા, તો સિદ્ધ છો, બોધ છો, પવિત્ર આત્મા છો. મામા સદગુણ હોય તો આ પ્રમાણે પોતાના બાળકને જ્ઞાન આપી. આ ટીન ટીન કરતે તારી લિયા, અને આ હુવે બાળક, એમાં જ્ઞાન આવે. બાળક એ કુંબળો છોડ છે, તમે એને જેમ વાળો એમ વળી. ભરતજીને કહેવામાં આવ્યું, એક કામ કરો, આપણું ખેતર ગામના પાદરમાં, જ્યાં ચીડિયાઓ દાણા ન ચડી જાય એટલા માટે ધ્યાન રાખવા જાઓ. ભરતજી મહારાજ ખેતરમાં ગયા અને બોલે છે, રામ કી ચીડિયા રામ કા ખેત, ભરલો ચીડિયા ચૂન ચૂન પેટ. બોલો આપણું કાંઈ છે? અમારા ઉતારાવાળાના ખેતરમાં બાજરો પાકી ગયો, ભાતાભાઈ ખેતરમાં, કે બીજાનું હોય, હું જોયા કરું છું. ઓલા ચકલાઓ આવી અને ચડે, ઉપાધિ આપણે. રામ કી ચીડિયા રામ કા ખેત, ભરલો ચીડિયા ચૂન ચૂન પેટ. આ ચકલીઓ રામને, ખેતરે રામનો, આમાં અર્થ જુદો છે.
ખેતર એટલે ગીતાજીનો ક્ષેત્રજ્ઞ યોગ. ક્ષેત્ર એટલે આ શરીર, ક્ષેત્રી એટલે આત્મા, ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા. આ ખેતરમાં 7 જાતના પક્ષી આવે એને ઉડાડજો. ઓલા ખેતરની રખવાળી થાય તો ભલે, ન થાય તો ભલે, આ તમારા શરીરમાં આ માયારૂપી પક્ષીને બેસવા ન દેતા. ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રી એટલે આત્મા, ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા. આમાં 7 જાતના આ પક્ષી આવે એને ઉડાડવાના. ભરતજી મહારાજ આ પ્રમાણે રખવાળી કરવા લાગ્યા. બરાબર 1 વખતના ટાઈમમાં ભદ્રકાલી માતાના મંદિરમાં બલિ ચડાવવાનો. તમે કલકત્તા જાઓ તો કાલીના દર્શન કરાય. અમે 2 કથા કલકત્તામાં કરી. આયોજકોને કહેવામાં આવ્યું અમને કાલી માના મંદિરે લઈ જાઓ, મારે દુઃખ સાથે વાત કરવી પડે. જે બન્યું એ કહું છું સત્ય. યજમાન અમને લઈ ગયા, પૂજારીને મળ્યા, મંદિરના ટ્રસ્ટીને મળ્યા અને અમને આગળ બેહાર્યા. અમે બહુ રાજી થઈ ગયા. મહાકાલીના દર્શન કર્યા, હાથ જોડીને વંદન કર્યા, ઊભા થઈ અમારા ભાવ ભક્તિ પ્રમાણે ના ભેટ પૂજા ધરી. કેટલા ધર્યા એ બોલાતું નથી. ભાવ ભક્તિ પ્રમાણે બીજી વાર જવાય કે ન જવાય, પણ પૂજારીએ ઊભા થયા અને પકડ્યા. ઊભા રહ્યું, ક્યાં જાવ છો? બસ પૂજા પૂરી થઈ, આરતી પૂરી થઈ, જવા દો. એણે કીધું ના, આગળ બેસવાના રૂપિયા આપવા પડે. બોલો મહાકાળી રે મંદિરમાં? અમારી સત્ય બની ગયેલી કથા કહું. 2 કથા કલકત્તામાં કરી, ધર્મતલામાં, અને અમારો 19મી માળે આ કૈલાસ બિલ્ડિંગમાં ઉતારો હતો. ત્યારે એને કહેવામાં આવ્યું અમે પૈસા આપવા તૈયાર, પણ તમને નહીં, જે 12 ઓલા ભિક્ષુક બેઠા હતા એને આપ્યા. આ ભગવાનના દર્શન કરવા જાઓ એમાં વેપાર ન કરાય. આ હરિના દર્શન કરવો, તમે આપો તો ભલે, મૂકો તો ભલે, તમારા 2 હાથ અને માથું નમે એટલે ભગવાનના કાર્યમાં સાઈન થઈ જાય. વાલા ભાઈ બહેનો, એમ ન બેસતા, પરમાત્માની આગળ મસ્તક નમાવો. એટલે ઈશ્વરના દરબારમાં હાજરે પુરાય. ભદ્રકાલી માતાના મંદિરમાં અને લઈ ગયા ચોરોના રાજા બલિદાન આપવા. ભરતજી મહારાજને નવડાવ્યા, સુંદર મજાના કપડાઓ પહેરાવ્યા. અને ભરત વિચાર કરે કેટલા સજ્જન માણસો છે, મને સારું જમવા માટે આવ્યું, બધું ભેગું કરીને ખાઈ ગયા. સારા કપડાં પહેરાવ્યા. ત્યારે ઓલા લોકો વિચારે ગાંડો લાગે છે. ભરતજી મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. ગાંડો હું નહીં, તમે છો. ગાંડો લાગે, પાગલ લાગે. જા ભદ્રકાલી માતાના મંદિરમાં એને બલિ ચડાવવા લઈ ગયા. તા માની મૂર્તિ મંદ મંદ હસવા લાગી. બોલો આપણે બધા માતાની મૂર્તિમાં મંદિરમાં છીએ, ભગવાન કોઈ દાંત કાઢ્યા? ભગવાન ક્યારે હસ્યા? કેમ ન હસી? ભરતજી મહારાજ સામે હસે તો આપણી હારે હસવા જોઈએ ને. પણ મારી તમારી હારે માં હસતા નથી, વાત કરતા નથી. એનું એક કારણ છે, ઘરના દરેક સભ્યો હારે તમે પ્રેમથી વાત કરીશ. સાંજ પડે ભેગા થાવ, ભેગા ભોજન કરો, એકબીજાની સખ દખની વાત કરો. મેં આજે આ પ્રમાણે વેપાર કર્યો, હું આ પ્રમાણે બહાર ગયા. નાનાથી મોટા તમે કાંઈ ન કરો, પણ દિવસમાં 1 વાર ભેગા બેહીન ભોજન કરો. અને જેના મન જુદા એના અન્ન જુદા. દરેક તો અખતરો કરો, ઘરના સભ્યો ભેગા ન બસી. કારણ કે એક તપેલીમાં શાક ના હાલે, એકને રીંગણાનું ભાવે, એકને બટાકાનું. બોલો આમાં બિહારમાં કેમ ભેગા? ભેગા બેસે અને ભોજન કરો તો રામ રાજી થાય. આપણે 2 લીટી બોલીને આગળ વધીએ. આ કાળી જ્યાં જો ત્યાં જો ગમાયા ગમાયા હરિચંદ્ર ઘેર પટરાણી મોરી જ્યાં જો ત્યાં જો ગમાયા
ભરતજી મહારાજ બેઠા. માં મંદ મંદ હસવા લાગ્યા. ભરતજી મહારાજને દર્શન થાય, ચોરોના રાજાને દર્શન થતા નથી. અને માં ભદ્રકાલી એની અષ્ટભુજાવાળી મૂર્તિ એમાંથી માં પ્રગટ થાય. બોલો ભદ્રકાલી માત કી જય. માં પ્રગટ થયા, હાથમાં હથિયારો લીધા અને ચોરોના રાજા એના મસ્તક કાપી નાખ્યા. ભાગવતમાં તો એવું બતાવ્યું કે આ ચોરોના મસ્તક કાપે માં ગેડી દડે રેમ્યા. અને ભરતજી જાગી અને જોવામાં આવ્યું ચોરોના રાજા મરણ પામેલા. અને ભરત બોલ્યા, આવા સજ્જન માણસોને કોને મારી નાખ્યા? બસ આ ભગત તેને મારવા લઈ આવ્યા એને અમારો ભરત સજ્જન કહે છે, કોઈને દુર્જન ન કહ્યો. ભરતજી મહારાજ પાછા ખેતરમાં આવી ગયા, રખવાળી કરવા લાગ્યા. એમાં સિંધુ અને શોવેર દેશના રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જાય. પાલખીમાં બેઠેલા અને પાલખી ઉપાડવા વાળા 4 જણા એને ભોઈ લોકો કહેવાય. એમાંથી એક બીમાર પડ્યા. નવા માણસની તપાસ કરી ભરતને કે ચાલો ચાલો, કોઈ વાદ નહીં વિવાદ નહીં. અને ભરતજી મહારાજે ખભા ઉપર પાલખીનો દાંડો લેવામાં આવ્યો. રસ્તામાં કીડી મકોડી આવે, કુદાકો મારે, એ મરી ન જાય. અને રાજાને માથામાં આ પાલખીનો દાંડો વાગે. રવગણ રાજા બોલવા લાગ્યો, બરાબર ચાલો, મને વાગે છે, હું સિંધુ અને શુમેર દેશનો રાજા, દંડ આપવામાં કડક છું. ભરતજી મહારાજ બધું સાંભળ્યા કરી. અજ્ઞાની બોલે આપણે ના બોલાય. ત્યારે વારંવાર રહુગણ રાજા બોલ્યા, તને ભાર લાગે, તને ભાર લાગે. ભરત બોલ્યા, ભાર મારા શરીરને લાગે, મારા આત્માને નહીં. આ શરીરને ગમે એટલું કષ્ટ પડે, વાલા ભાઈ બહેનો, આત્માને કાંઈ ન થાય. ત્યારે રહુગણ રાજાએ વિચાર કર્યો, શરીર અને આત્માને જોનાર કોઈ સામાન્ય માણસ ન હોય. પાલખીને નીચે ઉતાર્યા, એના પગમાં પડી ગયા. કસત્વદમ નુગીટ ચરસી દિવ્યાના, હે ભૂદેવ, ગોડરૂપમાં રહેવા વાળા તમે કોણ છો? કપિલ છો, અવધૂત છો, નારાયણ બતાવો. અને આ રહેલા એવા રહુગણ રાજા ભરતજી મહારાજ પાસે જ્ઞાન લે છે. જ્ઞાનનો શબ્દ બોલા, અકોકવાદો વિદવાદ વાદમ વાદેશયાના વરિષ્ઠ લાભાત. રાજા તો વિદ્વતાની વાતો કરે પણ તારામાં વિદ્વતા નથી. એટલે જે તો સ્પષ્ટ કરી. વાલા ભાઈ બહેનો, વાતો કરવી બહુ સહેલી પણ પાળવું બહુ અઘરું. અકોક વાદો વિદ્વાદ વાદામ વાદેશયાનામ વરિષ્ઠ લાભાત. વાતો કરી શકાય પણ સમય આવે પાળવું બહુ અઘરો બતાવ્યો. ભરતજી મહારાજે જ્ઞાન આપ્યું, પરમાત્માની ગતિને પામી ગયા. છેલ્લે ખગોળ અને ભૂગોળનું વર્ણન આવી. પૃથ્વીના ખગોળ ભૂગોળ એનું વર્ણન આવ્યું. 84 લાખ નરકો. હવે 84 લાખનું નામ લેવા બેહું પણ એમાં 7 મોટા નરક, રવરવ, મહારવરવ, કુંભીપાક, અસીપત્રવજા, લોહાભીષ. આ લગભગ આપણો વારો હાથમાં આવે છે, કારણ કે ઓલામાં ન આવે. મોટા ગુનેગાર હોય ને એનો આમાં વારો આવે. એમ નરક પણ અહીંયા, સ્વર્ગ પણ અહીંયા. ખબર નહીં, હું તો કથા કરી જાણું પણ નરક અને સ્વર્ગ જોયા. તમે હરિનું નામ બોલતા બોલતા આ શરીરમાંથી પ્રાણ નીકળે. તમારા ઘરમાં બધા સભ્યો સંસ્કાર વાળા હોય. સભ્યો તો બધાને હોય નાના મોટા, પણ બાળકોમાં જ્ઞાન હોય, સંસ્કાર હોય, એકબીજાની મર્યાદા રાખે, એને ઘર કહેવાય. અને આ છેલ્લી અવસ્થા આવે ત્યારે હરિનું નામ બોલતા બોલતા આ જીવ પ્રયાણ કરે એટલે માનજો સ્વર્ગમાં ગયા. અને પથારીમાં પડ્યા હો, મળમૂત્રનો ત્યાગ કરો. ઘરના પણ માનતા માની કે આ ડોહા છૂટે તો સારું, પણ જ્યાં સુધી કર્મ ન ભોગવાય ત્યાં સુધી છૂટાય નહીં. એટલે હું વારંવાર બોલું કે કર્મ કરો ત્યારે સાવધાન બનજો. યુવાનીની અંધીમાં થોડો વિચાર કર્યા વગર તમે તમારા જીવનને બગાડતા નહીં. આજે હરિનું નામ લેતા એમાંય અભિમાન આવે. મેલા કપડાને ધોવા સાબુની જરૂર પડી. આ સાબુ લગાડો, પાણી લગાડો, બ્રશ લગાડો એટલે મેલું કપડું ધોવાઈ જાય. પણ એ મેલું કપડું ધોતા ધોતા એમાં ડિટર્જન્ટ વાળી ટીકિયા રહી જાય તો થોડીક ટીકિયા, થોડોક સાબુનો ટુકડો રહી જાય
તો જે જગ્યાએ સાબુનો ટુકડો રહ્યો એ ઓલા કપડાને તોડી નાખે. એમ હરિનું નામ બોલતા બોલતા અભિમાન આવે તો આ તૂટી જાય. તમે કાંઈ નથી કરતા, આપણે કાંઈ નથી કરતા, આવા ભાવથી જો હરિને ભજો તો આનંદ થાય. જ્યારે સર્પ કરડે એને કડવો લીમડો મીઠો લાગે, ખવડાવે ગામડા વાળા માણસો. અને લીમડો ખવડાવો બેચરભાઈ, અને જો કડવો લાગે તો ખબર પડે કે આને કરડ્યો નથી. આ મને તમને બધાને માયાનો સર્પ કરડ્યો છે. આપણને ઉપાધિ ન કરતા, મને તમને બધાને માયાનો સર્પ કરડ્યો એટલે સંસારનો લીમડો મીઠો લાગે. કોઈને હજી સુધી કડવો લાગ્યો નથી. ભોગ વિલાસ, ખાવું પીવું અને આનંદ. અને જ્યારે કડવો લાગશે ને ત્યારે આ જગત છોડી અને જીવ હરિના પંથી પડવાવાળો બનશે. હવે આ લીમડો મીઠો જ લાગે ને, કડવો નથી લાગતો, છે કડવો, પણ સંસારના ભોગ અને વિલા ભોગેન ભોગત્વા વૈમેવ ભોગતા તૃષ્ણાની જીર્ણા વૈમેવ જીર્ણા કાલો યાતો વૈમેવ યાતો. ભોગો ભોગવાય નહીં રે વાલા ભાઈ બહેનો, તમે ભોગવાઈ જાઓ. ગમે એટલા ભોગ ભોગો, આ જીવને તૃપ્તિ નથી. આગળ અને આ પંચમ સ્કંદને વિરામ આપીએ. ભાગવતનો છઠ્ઠો સ્કંદ, મને માફ કરજો થોડુંક વધારે ઝડપથી બોલું છું, કારણ કે આ કથા પૂરી થાય એમ નથી. 8 વાગ્યાની તૈયારી હોય તો હું ચાલુ રાખું. હાવ શાંતિ થઈ ગઈ. ભેંસો દોવા વાળા, ગાયોના દુધાણા વાળા કે કાલે 2 બહેનો આગળ જતા હતા, એને લેવા ગાડી આવી હતી, નાની એવી ટ્રેક્ટરની ટોલી. બોલતા હતા મોડું થોડુંક થાય છે, ગોવર્ધન નાથ ગે. એ મેં સાંભળ્યું હતું. મેં કીધું વાંક મારો. આ કમલેશ દાદાએ કથા કરી, આ 7 દિવસ થઈ જાય, એ 5મી તારીખે કોઈ મોડું નહીં કરે. અમે અમારે ઘેરે જતા રહીશું, તમે તમારે ઘેરે, પણ અમારે તો આ પ્રવાહ ચાલુ જ છે. આ ગામ છોડી અને બીજે ગામ, આ એક વાર લાભ મળ્યો, બીજી વાર ન મળે. જેમ દિલ્હીના દરબારમાં આ કમળ ખેલ્યો, એમ આગરિયા ગામમાં કમલેશભાઈ આ કમળ ખેલાવી દીધું. મને વિચાર આવે કે 3 આગરિયા ગામના વખાણ કરો, ક્યાં ગોર બાપાના, કમલેશભાઈના. ના, ભક્ત અને ભગવાન એક બને ત્યારે આ નગારા વાગે, ત્યાં સુધી વાગે નહીં. ભક્ત અને ભગવાન એક બને. તમે ગમે એટલું આપો. એ જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એને નાનકડી વાત કરી હતી, દાદા ભાવ અને પ્રેમથી મારે આ આયોજન કરવું, પણ સમય વગર મારા તમારા નક્કી કરેલા સમયે આ કાર્ય ન બની શકે. છઠ્ઠો સ્કંદ, એને પોષણ લીલા કહેવાય. તમે હરિનું નામ બોલો, પરમાત્માનું નામ બોલો, એટલે ભૂખ અને તરસ ન લાગે, પણ બોલવાની જરૂર છે. ભૂખ ન લાગે, તરસ ન લાગે, સમયનું જ્ઞાન ન રહે. એમાં પહેલું બતાવ્યું, જે ભાઈઓ બહેનોએ કોઈ અપરાધ કર્યો હોય એને ચાંદ્રાયણ વ્રત કરાય. ચંદ્રની કળા પ્રમાણે વ્રત 1 વર્ષનું છે, પણ થોડીક શાસ્ત્રોમાં છૂટ આપી. 1 મહિનાનું વ્રત કરવાનું. હવે જે આવે ને વૈશાખ મહિનો, વૈશાખ મહિનાની સુદ એકમથી અમાસ સુધી વ્રત કરવાનું. સવારમાં સૂર્યના ઉદય પહેલા ઊભું થવાય. ધોત વસ્ત્રો, ધોયેલા કપડાં પહેરવાના. આજે કપડાં પહેર્યા એ કાલે ચાલે, એ જૂના હોય તો ભલે, સારા હોય તો ભલે, પણ આજે અંગે કપડાં અડાડ્યા એ કાલે ના પહેરાય. ધોયેલા કપડાં પહેરવાના. ભગવાન નારાયણનું પૂજન કરવાનું. દૂધ પાકનો નૈવેદ્ય ધરાવવાનો. નમો નારાયણ મંત્ર બોલવાના. અને સાંજે 1 કોળિયો અન્ન ખાવાનું. બીજને દિવસે 2 કોળિયા. પૂનમ આવે ત્યારે 15 કોળિયા. અને વદ એકમ આવે એટલે 14, બીજ આવે 13, ત્રીજ આવે એટલે 13, એમ સંખ્યા ઘટાડવાની. અમાસ આવે ત્યારે ઉપવાસ કરાય. અમાસની મોડી રાત્રે જમાય નહીં. બોલો આમાં કાંઈ અઘરું? આ પ્રમાણે ચાંદ્રાયણ વ્રત કરો એટલે તમારા પાપ ધોવાઈ જાય. પણ એક નિયમ, એકમને દિવસે જેવડો કોળિયો લીધો હોય એવા પૂનમને દિવસે 15 લેવા પડે. આપણે બહુ ડાયા છીએ, એક જ ને, થોડોક લોટો લાડુ મોટો બનાવો. બોલો આમાં ભેદભાવ ચાલે નહીં. એટલે કોળિયા સમજીને લેજો, પૂનમે 15 લેવા પડશે. નગર બહુ ડાયા. આ મોટો બધો લાડુ બનાવે, જમી લેવાનો, આખો દિવસ કાંઈ ઉપાધિ નો રે. અને ગમે એટલા વ્રત કરો,
આ ફળ ન મળે આનું કારણ આ. આજે જો ઘણા તમે મોટા સિટીમાં જાઓ, બેનો સવારમાં નાહી ધોઈ સુંદર મજાના કપડાં પહેરી અને ગૌરી વ્રત કરવા જાય. જ્યાં ગૌશાળામાં ગાય હોય, બજારમાં ગાય બેઠેલી હોય, ગાય માતાને ચાંદલો કરે, એની પરિક્રમા કરે, એનો પૂછ પોતાની આંખોએ ડાળે અને ધૂળમાં બેહીને પગે લાગે. એના કપડાં બગડે એનો વિચાર કરતા નથી. આપણને એમ લાગે કે આ માં આને આશીર્વાદ આપશે, આ બેનને. કોઈ સંતે તમે આને આશીર્વાદ કેમ આપતા નથી? ત્યારે ગાય માતાએ જવાબ આપ્યો, આ મને ચાંદલા કરે પણ મારું પેટ ભરતી નથી. બોલો કેમ આશીર્વાદ આપું? આ મારી તમારી ભક્તિ આવી છે. 15 રૂપિયાનો કિલો રાજુલામાં કંકુ મળે છે. હવે 1 કિલો લઈ આવો કેટલા વર્ષ હાલે? આજે આપણે ચાંદલા કરીએ પણ કોઈના પેટ ભરતા નથી. જે આ બાંભણિયા પરિવારે આજે આ ભોજન કરાવવામાં આવ્યું, બ્રહ્મ ભોજન પણ કરાવવામાં આવ્યું. મને કહેતા ધીરુભાઈ, દાદા તમે બહાર જાવી અમને ગમતું નથી, રોકાઈ જાવ એકાદ. જમાડવા પુણ્ય છે મોટામાં મોટું. જ્યારે આવો પ્રસંગ આવશે ત્યારે આપણે દાખલા દલીલ સાથે એની કથા કરશું. અને આ ચાંદ્રાને વ્રત કરવામાં આવ્યું. આસિદમ કાન્યકુબ્જ નામ નગર અજામિલ નામ વિપ્ર. કાન્યકુબ્જ નગરમાં એક અજામિલ નામનો બ્રાહ્મણ, પણ કેવા બ્રાહ્મણ છે? દ્વિતીય ઈવ ભાસ્કર, વેજા સૂર્યની સમાન તેજ છે. બ્રાહ્મણ વેદના મંત્ર બોલે, સૂર્યને અર્ઘ્ય આપે અને ગાયત્રી મંત્રનો જાપ કરે તો એના લલાટમાં બ્રહ્મ તેજ આવે. બ્રાહ્મણને ગાડી ના હોય, બંગલા ના હોય, જાજા રૂપિયા ના હોય, પણ બ્રહ્મ તેજો બલમ બલ. બ્રાહ્મણનું બ્રહ્મ તેજ હોય તો સંસારના માણસની તાકાત નથી એની સામે વાત કરી હતી. આજે હું તમે નબળા પડી ગયા, કારણ કે તેજને જાળવવા થોડોક પરિશ્રમ પડે. ગમે એટલું થાય પરિશ્રમ કરો, કાંઈ વાંધો નહીં આવે. અને આ રેલાવા અજામિલ, અજામિલના 2 અર્થ. અજ એટલે માયા, મિલ એટલે મળવું. જે જીવ માયામાં મળી ગયો એને અજામિલ કહેવાય. બીજો અર્થ અજ એટલે બ્રહ્મ, જે જીવ બ્રહ્મમાં મળ્યો એને અજામિલ કહેવાય. ત્રીજો અર્થ અજ એટલે બકરો. બકરાને ગમે એટલો ચારો નાખો, સેજ ગદબ એટલે રચકો, ગદબ બતાવો એટલે 2 કુકડા ખાય. બોલો બકરો ધરાય કોઈ દે? આ એની વાત નથી. ગમે એટલા ભોગ ભોગવો પણ જીવ ધરાતો નથી, એ બતાવવામાં આવ્યો. અજ એટલે બકરો, એને ગમે એટલો ખોરાક આપો કોઈ દી એને સંતોષ મળતો નથી.